કેશોદ તાલુકાના કેવદરા ગામને જોડતા રસ્તાના નવીનીકરણમાં જીએસબી મટીરીયલ્સની નબળી ગુણવત્તા હોવાનો આક્ષેપ થતા અધિકારીએ આક્ષેપને વખોડી કાઢ્યા છે. કેશોદના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા 220 કેવી પાવર સ્ટેશન નજીક માંગરોળ રોડથી કેવદરા ગામે જતા કાચા રસ્તાનું ધારાસભ્યની 1.80 કરોડની ગ્રાન્ટમાંથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ રસ્તાનું કામ શરૂ થતા જીએસબી મટીરીયલ્સ પાથરી દેવામાં આવ્યું છે. આ જીએસબી મટીરીયલ્સ નબળી ગુણવત્તાવાળું હોય જાગૃત નાગરિક ભરતભાઈ લાડાણીએ પંચાયતના માર્ગ અને મકાન વિભાગને ફરિયાદ કરી હતી. ત્યાં સુધીમાં માર્ગ અને મકાન વિભાગે 80% રોડ પર જીએસબી મટીરીયલ્સ પાથરી દીધું હતું. ભરતભાઈએ પોતાની રજૂઆત બાદ માર્ગ અને મકાન વિભાગે બાકીના 20% 220 કેવીની દિવાલ પાસેના રોડ પર સારી ગુણવત્તાવાળું જીએસબી મટીરીયલ્સ વાપર્યું હોવાનું જણાવી બાકીના 80% રોડ પર નબળી ગુણવત્તાવાળું જીએસબી મટીરીયલ્સ વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી અધિકારીઓને આડે હાથ લીધા હતા. કેવદરાને જોડતો જે રોડ છે એમાં જીએસબી મટીરીયલની પહેલી લેયર નો રોડ નું કામ છે. પહેલા માટી કામ ને પછી જીએસબી. એટલે જીએસબી મટીરીયલ એટલે તો જે 1 કરોડ ને 80 લાખ રૂપિયાનો માન્ય ધારાસભ્યશ્રીએ જે આ રોડ પાસ કરી દીધો છે એમાં 40-63 mm પ્લાન એસ્ટિમેટમાં સરકારના અધિકારીઓએ પ્લાન એસ્ટિમેટ બનાવ્યો. 40-63નું મટીરીયલ વાપરવાનું છે. 40-63 એટલે કે 40 mm અને 63 mm એની બેની વચ્ચેનું મટીરીયલ વાપરવાનું હોય. અને આ સ્ટોન ક્રશર એટલે કે આપણી ભાષામાં ભરડિયાની કાંકરી એટલી મજબૂત હોવી જોઈએ કે માથે રોલિંગ આવે અને પાણીથી પ્રેશર કરે તો આ ભૂકો ના થવી જોઈએ. એના બદલે આ લોકોએ સસ્તું સીધો જ આ ભૂકો નાખી દીધો. આનું ટ્રેક્ટર લેવા જાવ તો આ 30 રૂપિયા ફૂટ હોય, આ ભરી લેવાના ભાવે મળે. એટલે આ નાયબ કાર્યપાલક ઇજનેર સોલંકી ને કોન્ટ્રાક્ટર આયરે હું મિલીભગત છે આપણને ખબર નથી. વારંવાર લેખિત અરજીઓ કરવાની કરી, સેમ્પલ માંગ્યું 5 તારીખે કે મને આરટી હેઠળ સેમ્પલ આપો. સેમ્પલ નથી આપતા. પછી મેં કીધું કે આપણે મીડિયાની હાજરીમાં સેમ્પલ લઈએ એટલે તરત જ એમ કીધું કે મીડિયા નહીં. અને આ બધું હું ઓન રેકોર્ડ પુરાવા સાથે બોલું. મીડિયા શું કામ નહીં ભાઈ? મીડિયા તો આ ત્રીજી આંખ છે. મીડિયા છે એ જ લોકોને સાચી વાત રજૂ કરે. મીડિયાથી શા માટે દૂર જવાનું? અને બીજી વાત કે મેં જે વિરોધ કર્યો અને આ લેખિત કાગળો ઉપર હું ગયો તેમ છતાં અધિકારીઓ તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા જાગૃત નાગરિકે નબળા અને સારી ગુણવત્તાવાળા જીએસબી મટીરીયલ્સની ગુણવત્તા ચકાસણી કરવા સેમ્પલિંગ કર્યાનો રિપોર્ટ મેળવવા માહિતી માંગી હતી. જો કે આ રિપોર્ટ ફરજિયાતપણે જાગૃત નાગરિકને આપવાનો થતો હોય માર્ગ અને મકાન વિભાગે 4 સ્થળોએ સેમ્પલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સેમ્પલનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જીએસબી મટીરીયલ્સ અંગે જાણકારી મળશે તેવા સંજોગોમાં જાગૃત નાગરિકે આ રસ્તા પર કોળી સમાજવાડી બનાવવાની હોય અને કેવદરા અને આસપાસના ગામ સહિત 5000 લોકો આ રસ્તા પર અવરજવર કરવાના હોય ત્યારે આ રસ્તો મજબૂત બનાવવામાં આવે તેવી માંગ કરી છે. કેવદરા ગામનો નાગરિક ભરતભાઈ લાડાણી, કેશોદ તાલુકાના કેવદરા ગામને જોડતો કેશોદ માંગરોળ ઉપર આવેલ 220 કેવી નો આ જે વચ્ચેનો જે રોડ છે ત્યાં માન્ય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી 1 કરોડ ને 80 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. ખૂબ સારી વાત છે. હું વિકાસના કામને આવકારું છું, પણ મારી ડિમાન્ડ એટલી છે કે આ રોડ છે ખૂબ મજબૂતાઈથી બને. કેમ કે અહીંયા કોળી સમાજની લગ્ન પ્રસંગની વંડી પણ બનવાની છે. આની આગળ તમે 1 કિલોમીટર જાવ તો અમારા કેવદરા ગામનું પરુ વિસ્તાર છે, ત્યાં પણ લોકો રહે છે. અને આગળ જાવ તો કેવદરા ગામના જોડતો રોડ છે. 5000 લોકોની અવરજવર વાળો રોડ શા માટે ભાઈ તમે લોટપણે લાકડા હકાવો છો? નાયબ કાર્યપાલક ઇજનેરે સોલંકી સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં પોતે ઠાગા ઠૈયા કરે છે. ક્યાંક એનું કોન્ટ્રાક્ટર સાથે મિલાપીપણું હોય એવું સ્પષ્ટ રીતે આપણે જોઈ શકાય છે. મેં આરટીઆઈ હેઠળ માહિતી માંગી એટલે મને માહિતી આપવાનું જે સેમ્પલ છે એ મારે પ્રાઇવેટ લેબોરેટરીની અંદર ટેસ્ટિંગ કરાવવું છે. તો ઠાગા ઠૈયા કરે છે. આજ આપું કાલ આપું, આજ આપું કાલ આપું. મીડિયાની સમક્ષ સેમ્પલ લેવાનું કીધું તો એના એસો પણ મારી સાથે ટેલિફોનિક એમ કે મીડિયાની સમક્ષ નહીં આપીએ. તમને શેનું પેટમાં પાપ છે ભાઈ? તમારે જે સેમ્પલ મને દેવાનું છે એ તમે આગળ 200 મીટર એટલે કે અંદાજિત 600 ફૂટ છે એ સારામાં સારો માલ વાપરો છે. અને પછીનો જે 2 કિલોમીટર છે એમાં તમે ધૂળ વાપરી છે. આ સ્પષ્ટપણે દેખી શકાય છે. કાલે મને 2 તારીખે આ સેમ્પલ આપવાનું છે ત્યારે પણ હું મીડિયાને સાથે રાખવાનો છું અને જુદી જુદી જગ્યાએથી સેમ્પલ લેવાનો છું. અને આની અંદર સેમ્પલ નાપાસ થયું એટલે આની લડત છે એ કાનૂની બનવાની છે. એટલે સોલંકી સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર, તમે
આ રોડમાં કોઈ પણ ભ્રષ્ટાચાર કરશો કે હકાવી લેહો તો તમારે કાનૂની લડત માટે તૈયાર રહેવાનું છે. આ અંગે પંચાયત માર્ગ અને મકાન કેશોદ પેટા વિભાગ 1 ના નાયબ કાર્યપાલક ઇજનેર નિલેશ સોલંકીએ અમારી કચેરીમાં આરટીઆઈ અરજી અન્વયે જીએસબી સેમ્પલ લેવાનું થતું હોય 4 જગ્યાએ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું કહી જાગૃત નાગરિક ભરતભાઈ લાડાણીના આક્ષેપો વખોડી કાઢી જીએસબી મટીરીયલ્સનું ટેસ્ટિંગ કર્યા બાદ રસ્તાઓ પર પાથરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. મારું નામ નિલેશભાઈ સોલંકી, નાકાઈ માર્ગ મકાન પંચાયત પેટા વિભાગ કેશોદ 1. આજ રોજ તારીખ 2 અમારી કચેરીમાં આવેલ આરટીઆઈ ની અરજી અન્વયે ભરતભાઈ લાડાણીને ચાલુ કામમાંથી જીએસબી મટીરિયલનું સેમ્પલ લેવાની અરજી આવેલ હતી. જે સેમ્પલ અમે આજે પૂરું પાડેલ છે. એણે જ દર્શાવેલ ચેને 900 થી 1100 ની વચ્ચે તે 4 જગ્યાએથી એને સેમ્પલ એને જરૂરી હતું એટલે અમે માહિતી હેઠળ કાયદા હેઠળ એને આપેલ છે આજે, જેમાં એના સાક્ષી અને પ્રતિનિધિ અને અમારી ઓફિસના પ્રતિનિધિ હાજર રહેલ છે. સાહેબ, એમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે શરૂઆતમાં એને જ્યાં સુધી રજૂઆત નથી કરી તે પહેલા જે કામગીરી કરી એમાં જીએસબી મટીરિયલ નબળું છે. નહીં, અમે જીએસબી હમણાં જ ચાલુ કર્યું છે. અમે અમારી રીતે ટેસ્ટિંગ કરાવી, ઓકે આવ્યા પછી જ અમે સેમ્પલ નાખ્યું છે. અમે ગેરીમાં પણ સેમ્પલ કરાવ્યા છે, પ્રાઇવેટમાં કર્યા છે, સ્થળ ઉપર ચાલતું કામમાં પણ અમે અહીં આવીને અમે તપાસ કરેલ છે, સેમ્પલ ટેસ્ટિંગ કરેલ છે. ઓકે આવે પછી જ અમે પાથરીએ છીએ અને પછી જ એને સેમ્પલ લેવા માટે એને જાણ